माननीय आचार्य श्री सुप्रभात माननीय आचार्य श्री तथा मारा शिक्षकगण અને મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને યોગ વિશે જણાવવા માંગુ છું. ધ્યાનથી સાંભળજો. યોગની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલાં થઈ હતી. યોગ એ માનવ જીવનમાં ખૂબ જરૂરી છે. જે વ્યક્તિ નિયમિત યોગ કરે છે તે હંમેશા નિરોગી રહે છે. પ્રાચીન કાળથી આપણા દેશમાં યોગનું ખૂબ મહત્ત્વ છે. યોગ એ આત્માની શાંતિ માટે પણ કરવામાં આવેલો છે. યોગથી ઘણા પ્રકારના રોગો દૂર થાય છે. યોગ એ ચિંતા અને તણાવ દૂર કરે છે. યોગથી મનને શાંતિ મળે છે. યોગના ફાયદા અને ઉપયોગિતાને જાણીને આખા વિશ્વના લોકોએ આપણા યોગને યોગ દિવસ તરીકે પણ સ્વીકારેલું છે. આ દિવસે સૌપ્રથમ પ્રસ્તાવ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2014માં કરવામાં આવ્યું હતું. દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવેલો છે. યોગ કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે. યોગમાં ઘણા પ્રકારના યોગો હોય છે, જેમ કે રાજયોગ, ભક્તિ યોગ, કર્મયોગ. અને યોગમાં ઘણા પ્રકારના આસનો પણ હોય છે, જેમ કે મયુરાસન, ચક્રાસન, પદ્માસન, પર્વતાસન વગેરે. યોગનું ઊંધું કરો તો થાય છે ગયો, એવી રીતે જ એનો મતલબ છે કે આપણા શરીરમાંથી બધા રોગોને યોગ દૂર કરે છે. અને હવે હું તમને યોગ વિશેની કવિતા કહીશ. યોગ કરો સ્વસ્થ રહો, લોમ કરો અનુલોમ કરો, ધ્યાન મુદ્રામાં મસ્ત રહો, ઓમકારે નાદે સ્વસ્થ રહો, શ્વાસ ભરો ઉચ્છ્વાસ કરો, પ્રતિદર પ્રતિક્રિયા કરો, પ્રાણાયામના યોગ ભણો, જીવનભર સમૃદ્ધ રહો, શ્વાસ ભરો, યોગ કરીને સ્વસ્થ રહો, યોગ કરીને સ્વસ્થ રહો, શ્વાસ ભરો ઉચ્છ્વાસ કરો, યોગાસનના યોગ કરો.